विद्यार्थी मित्रों, आज आपने धोरण 6 प्रथम सत्र एकम 1 संख्या परिचय तेमा प्रयत्न करो पेज नंबर 2 થી 5 संख्या नानी मोटी चढ़ता क्रम में अने उतरता क्रमनी समझ मेळवीशुं। बराबर, एमां पाठ्यपुस्तक पान नंबर 2 में पहला ज प्रयत्न करो आपेलो छे कि शुं तमे तरत ज कही शकशो कि दरेक हार में सौथी मोटी अने सौथी नानी संख्या कई हशे। तो અહીં એક પ્રશ્ન આપેલો છે, આમાં સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા શોધવાની છે। હવે આ રીતનો જો કોઈ પ્રશ્ન હોય તો વિદ્યાર્થીઓ તમારે અંકો ગણી લેવાના। જો આમાં 3 અંક છે, આમાં 5 અંક છે, આમાં 2 છે, આમાં 4 છે ને આમાં 3 છે, તો સૌથી ઓછા અંકવાળી સંખ્યા છે એ સૌથી નાની સંખ્યા બની અને સૌથી વધારે અંકવાળી જે સંખ્યા છે એ સૌથી મોટી સંખ્યા બનશે। તો અહીંયા સૌથી મોટી સંખ્યા કઈ આવશે વિચારો તો અહીં આવશે 59,785 અને સૌથી નાની સંખ્યા આવશે 18। બરાબર, એ રીતે એક બીજી સંખ્યા આપી છે, આમાં પણ એવું જ છે, બધામાં અંકો અલગ અલગ છે। જો તો આમાં 4 અંક છે, આમાં 5 અંક છે, આમાં 3, આમાં 4 અને આમાં 3। હવે સૌથી મોટી સંખ્યા શોધવી છે તો સૌથી વધારે અંકો જેમાં હોય એ સૌથી મોટી સંખ્યા બને। તો સૌથી વધારે અંકો સામો છે શોધો તો તમે, તો સૌથી વધારે અંકોવાળી સંખ્યા છે આ 89,423। હવે સૌથી નાની સંખ્યા આપણે શોધવી છે, તો સૌથી નાની સંખ્યા શોધવા માટે સૌથી ઓછા અંકોવાળી સંખ્યા કઈ છે એ આપણે જોવી પડે। તો આમાં 100 છે અને આમાં 310। હવે આ બંનેમાં નાની કઈ તો 100 આવશે। બરાબર, તો સૌથી નાની સંખ્યા 100 છે। આગળ એક એક્ઝામ્પલ આપેલું છે, તમે જોઈ શકો છો। હવે આમાં આપણે સૌથી મોટી સંખ્યા શોધવી છે, તો આપણે ઉપર જોયું એ રીતે સૌથી વધારે અંકવાળી સંખ્યા કઈ છે તમે શોધો તો આમાં આવશે 75,284 અને સૌથી નાની સંખ્યા કઈ છે તો સૌથી ઓછા અંકવાળી જે સંખ્યા હોય તો આમાં 2 સંખ્યાઓ એવી છે ઓછા અંકવાળી। બરાબર, એક 111 વાળી અને એક 450। તો આ બંનેમાં નાની સંખ્યા કઈ થશે 111। બરાબર, આગળ જોઈએ। હવે આમાં પણ એવું જ છે। બરાબર, આમાં તો સૌથી વધારે અંકોવાળી સંખ્યા કઈ છે એ સૌથી મોટી થશે। તો આમાં 4 અંક, આમાં પણ 4 અંક, આમાં પણ 4 અંક, પણ આમાં જો 4 નથી, આમાં 4 કરતાં વધારે છે તો 5 અંકો આપેલા છે। જ્યારે 5 અંકવાળી એક જ સંખ્યા આપેલી હોય તો એ જ સૌથી મોટી સંખ્યા બનશે 12,002। બરાબર, અને સૌથી નાની સંખ્યા તો આમાં જોઈએ કે સૌથી ઓછા અંકવાળી સંખ્યા કઈ છે તો 124, તો એ જ સૌથી નાની સંખ્યા બનશે। બરાબર, હવે બીજું આપેલું છે આપણને ફરીથી કે સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા શોધો। પાઠ્યપુસ્તક પાન નંબર 2 ઉપર જ આપેલા છે। હવે આમાં બધા 4 અંકની જ સંખ્યાઓ છે। જો તો આપણે જે આગળના એક્ઝામ્પલમાં જોયું પ્રયત્ન કરોમાં કે ઓછા અંકવાળી સૌથી નાની અને વધારે અંકવાળી સૌથી મોટી, પણ આમાં તો એ નિયમ લાગુ નહીં પડે। તો આમાં જો બધા 4 અંકવાળા છે। બરાબર, તો જે છેલ્લો અંક છે એટલે કે આમ જોઈએ તો પહેલો, તો આમાં જો 4 4 4 4 એટલે પહેલાં બધા સરખા છે। ધ્યાનમાં રાખજો કે આપણે સૌથી મોટી સંખ્યા જોવી છે। હવે બીજા નંબરનો અંક જો, આમાં 5 આપેલો છે, આમાં 8 આપેલો છે, આમાં 3 આપેલો છે અને આમાં 4। તો આપણે જે બોલે એમાં સૌથી મોટો અંક કયો તો 8 આવે। એટલા માટે આપણે અહીંયા સૌથી મોટી સંખ્યા પણ આ જ થશે। તો શું આપેલી છે આ સંખ્યા 4,892। અને સૌથી નાની સંખ્યા કઈ તો આપણે જે બોલ્યા હતા અંકો 5 8 3 4, એમાં સૌથી નાનો અંક કયો તો 3, તો આ જ સૌથી નાની સંખ્યા થશે 4,370। બરાબર, આગળ જોઈએ આપણે। આમાં જોઈએ તો બધા 5 અંકો જ આપેલા છે। જો તો હવે કઈ રીતે શોધીશું આપણે કે સૌથી મોટી સંખ્યા કઈ છે, તો આગળના સમાન અંકો જોઈ લો। પહેલાં બધામાં 15 15 15 15 છે, તો તેના આધારે તો ના કહી શકીએ, પણ તેના પછી જો કયો છે 100ના સ્થાનમાં 6, અહીં 0, અહીં 1 અને અહીં 8 છે। તો આપણે જે બોલ્યા 6 0 1 8, એમાં સૌથી મોટી સંખ્યા કઈ બનશે તો 8, તો કઈ બનશે આ 15,800। અને સૌથી નાની સંખ્યા તો આમાં જે અંકો છે ત્રીજા નંબરનો એટલે કે અહીંયા 6 0 1 8, એમાં સૌથી નાનો અંક કયો છે તો 0, તો અહીંયા સૌથી નાની સંખ્યા આવશે આ
15,073. બરાબર. આગળ જોઈએ. આગળ પણ એ જ રીતે થશે મિત્રો. હવે આ વખત તમે બોલો તો નક્કી કરો તો આમાંથી કઈ સંખ્યા સૌથી મોટી સંખ્યા થશે, વિચારીને કહો. બરાબર. તો સૌથી મોટી સંખ્યા થશે 25,286. હવે સૌથી નાની સંખ્યા શોધો તો કઈ થશે? તો સૌથી નાની સંખ્યા થશે 25,210. બરાબર. એ જ રીતે આગળ પણ એક એક્ઝામ્પલ આપેલું છે ડી. હવે આમાં ઉપરોક્ત ઉદાહરણોની જેમ નથી, અલગ અલગ છે. આમાં સૌથી મોટી સંખ્યા જોઈએ તો પહેલાં 4 અંકની છે અને બાકીની બધી 5 અંકની છે. તો એ 5 અંક પૈકી જ કોઈ એક મોટી સંખ્યા બને. એમાં જોઈએ તો આમાં 23 થાય છે પણ આમાં 24 આપેલા છે. તો આ બંનેમાંથી જ કોઈ એક મોટી થશે. ત્રીજા નંબરનો અંક જોઈએ તો આમાં 5 છે ને આમાં 6 છે. તો 6 મોટા, તો આ જ આપણે મોટી સંખ્યા થશે. તો કેટલી થશે? 24,659. અને સૌથી નાની સંખ્યા કઈ થશે? તો એ તો આપણને ખબર પડી જ જાય કે આમાં સૌથી ઓછા અંકવાળી સંખ્યા કઈ છે? તો એક જ આપેલી છે, 6,895. તો એ જ સૌથી નાની સંખ્યા થશે. બરાબર. હવે આપણે પાઠપુસ્તક પાન નંબર 3 પર જોઈશું. પ્રયત્ન કરો 1 કે આપેલા અંકોનો પુનરાવર્તન વગર તેમનો ઉપયોગ કરીને 4 અંકની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા શોધો. બરાબર. હવે અહીંયા આ રીતે પહેલું જ એક એક્ઝામ્પલ આપેલું છે 2, 8, 7 અને 4. તો આમાં સૌથી મોટી સંખ્યા બનાવી છે. જો સૌથી મોટી સંખ્યા બનાવવાની હોય તો એમાં ધ્યાન રાખવું પડે કે પહેલાં સૌથી મોટા અંકો લખવાના, પછી નાના લખવાના. એમ ઉતરતા ક્રમમાં લખતા જઈએ તો સૌથી મોટી સંખ્યા બની જાય અને ચડતા ક્રમમાં લખવા જઈએ તો સૌથી નાની સંખ્યા બની જાય. બરાબર. હવે મોટી કીધી છે તો ઉતરતા ક્રમમાં પહેલાં સૌથી મોટો અંક કયો આવશે? તો 8. 8 પછી કયો આવે? વિચારો તો શું આવશે? 7. 7 પછી કયો આવે? 4 અને છેલ્લે આવશે 2. એટલે આપણે કઈ સંખ્યા બની ગઈ? 8,742. બરાબર. એ જ રીતે સૌથી નાની સંખ્યા બનાવવી હોય તો આપણે ચડતા ક્રમમાં લખવાના છે કે પહેલાં સૌથી નાનો અંક લખીશું તો કયો આવશે? 2, પછી આવશે 4, પછી આવશે 7 અને છેલ્લે આવશે 8. તો સૌથી નાની સંખ્યા કઈ બનશે? 2,478. બરાબર. એ જ રીતે બીજું એક એક્ઝામ્પલ આપેલું છે. એમાં સૌથી મોટી સંખ્યા બનાવી છે આપણે. તો સૌથી મોટી સંખ્યા બનાવવા માટે પહેલાં સૌથી મોટો અંક લખવો પડે. તો કયો આવે? 9. પછી કયો આવશે? 7. પછી કયો આવશે? 4 અને પછી આવશે 1. હવે સૌથી નાની સંખ્યા બનાવી છે આપણે. તો પહેલાં સૌથી નાના અંકમાં લખીશું, ચડતા ક્રમમાં લખીશું. બરાબર. તો પહેલાં અંક કયો આવશે? તો 1. પછી આવશે 4, પછી આવશે 7 અને છેલ્લે આવશે 9. તો આ રીતે સૌથી મોટી સંખ્યા બની જાય 9,741 અને સૌથી નાની સંખ્યા બને 1,479. બરાબર. ચલો આગળ જોઈએ. એ જ રીતનું એક એક્ઝામ્પલ છે. હવે આપણે અહીંયા સૌથી મોટી સંખ્યા બનાવી છે તો શું કરીશું? તો પહેલાં સૌથી મોટો અંક આવશે 7, એના પછી આવશે 5, એના પછી આવશે 4 અને છેલ્લે 0. એટલે કે આપની સૌથી મોટી સંખ્યા બની જશે 7,540. હવે આપણે મિત્રો સૌથી નાની સંખ્યા બનાવી છે અને આપણે હમણાં તો એવું કીધું કે સૌથી નાનો અંક લખવાનો, તો અહીં તો નાનો અંક 0 છે તો આપણે 0 લખીશું પહેલાં. એમ ના, 0 જો પહેલાં લખીએ તો એ 4 અંકની સંખ્યા રહેતી નથી, તો એ 3 અંકની બની જાય. તો યાદ રાખજો ખાસ, 0ને આપણે સૌથી પહેલાં અંકમાં લખીશું નહીં. તો 0 સિવાય બાકીના 3 અંકોમાં નાનો અંક કયો છે એ આપણે જોવું પડે. તો બાકીના 3 અંકોમાં નાનો અંક છે 4, તો 4 આવશે. અને પછી બીજા નંબરમાં તો આપણે 0 લખી શકીએ છીએ. બરાબર. 0. હવે કયો અંક આવે? બોલો. 4 અને 0 તો પૂરા થઈ ગયા. હવે આવશે 5 અને 7. એટલે કે સૌથી નાની સંખ્યા બનશે 4,057. હવે આ વખત તમે બોલો સૌથી મોટી સંખ્યામાં પહેલો અંક કયો આવે? બોલો નક્કી કરીને. તો પહેલાં આવશે 7, પછી આવશે 6, પછી આવશે 2, પછી આવશે 1. બરાબર. હવે આપણે સૌથી નાની સંખ્યા બનાવવાની છે. તો નાની સંખ્યા કેવી રીતે બનશે? તો સૌથી પહેલાં આવશે 1, પછી આવશે 2, પછી આવશે 6 અને પછી આવશે 7. આ રીતે સૌથી મોટી સંખ્યા બની ગઈ 7,621.
અને સૌથી નાની સંખ્યા બની ગઈ 1267. ઓકે, હવે ઈ આવે છે અને આ રીતે લખવાનું છે આપણે સૌથી મોટી સંખ્યા. તો સૌથી મોટી સંખ્યામાં મોટો અંક પહેલો આવશે 5, પછી આવશે 4, પછી આવશે 0 અને છેલ્લે આવશે પછી આવશે 3 અને છેલ્લે આવશે 0. તો આપણે કઈ સંખ્યા બની સૌથી મોટી બોલો તો આવશે 5430. એ રીતે સૌથી નાની સંખ્યામાં આમાં પણ 0 છે, તો શું આપણે સૌથી પહેલાં 0 લખીશું? ના, સૌથી પહેલાં 0 ના લખાય. ફરીથી તમને કહું છું કે જો સૌથી પહેલાં 0 લખીએ તો એ તો 3 અંકની થઈ જાય. તો આપણે 0 પછી નાનો અંક કયો છે તો 3 આવશે અને 3 પછી આપણે 0 લખવાનો રહેશે બીજા નંબરમાં. અને પછી કયા અંકો વધે છે તો 5 અને 4. તો પૈકી આવશે પહેલાં 4 અને પછી 5. તો કઈ સંખ્યા બની ગઈ નાની? 3045. બરાબર. હવે એમાં જ પાઠ્યપુસ્તક પાના નંબર 3 પર પ્રયત્ન કરો 2 આપેલો છે કે આપેલ અંકોમાંથી ફક્ત એક જ અંકનું 2 વાર પુનરાવર્તન કરીને 4 અંકની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા શોધો. બરાબર. આપણે મિત્રો યાદ રાખજો 4 અંકની બનાવવાની છે. આમાંથી કોઈ એક જ અંક આપણે 2 વાર લખી શકીએ છીએ. બરાબર. હવે સૌથી મોટી સંખ્યા બનાવવી હોય તો કોઈ પણ એક અંક 2 વાર લખવાનો. તો કયો અંક 2 વાર લખીશું આપણે? તો મોટામાં મોટો અંક 2 વાર લખવાનો એટલે કે 8. તો 8 2 વાર લખ્યા પછી કોણ આવશે? 7 અને છેલ્લે આવશે 3. તો સૌથી મોટી સંખ્યા કઈ બની ગઈ? 8873. બરાબર. એ રીતે હવે સૌથી નાની સંખ્યા બનાવી છે તો આપણે કયો અંક 2 વાર લખીશું? તો જે નાનો અંક હોય આપણે 2 વાર લખવાનો. તો આમાં નાનો અંક કયો છે? તો 3. તો 3 આપણે 2 વાર લખીશું, 1 અને 2 વાર. હવે કોણ આવે? તો હવે આવશે 7 અને છેલ્લે આવશે 8. તો આ રીતે સૌથી નાની સંખ્યા બની જાય 3378. બરાબર. એ રીતે બીમાં આપેલું છે 905. એમાં સૌથી મોટી સંખ્યા લખવી હોય બરાબર તો કયો અંક 2 વાર લખીશું? સૌથી મોટો અંક જે હોય તે. તો કયો અંક આવશે 2 વાર? તો 9 9 9. પછી શું આવે? 5 અને 0. તો આ રીતે સૌથી મોટી સંખ્યા બની ગઈ 9950. અને સૌથી નાની સંખ્યા તો આમાં 0 છે. તમે કહેશો કે સાહેબ 0 2 વાર લખી દો, પણ પહેલાં 0 ના લખાય. હમણાં પણ આપણે જોયું હતું. બરાબર. જો પ્રથમ આપણે 0 લખી દઈએ તો પછી એ સૌથી મોટી સંખ્યા રહેતી સૌથી નાની સંખ્યા રહેતી નથી. બરાબર. એટલે આપણે પહેલાં 0 સિવાયનો જે અંક છે એને આપણે 2 વાર 1 વાર લખવાનો છે. કયો? તો 5 1 વાર લખીશું અને નાની સંખ્યામાં નાનો અંક 2 વાર લખવા માટે આપણે 0 2 વાર લખીશું. યાદ રાખજો મિત્રો. બરાબર. તો હવે આપણે 0 2 વાર લખીશું. જો દરેકમાં આપણે પહેલો અંક 2 વાર લખતા હતા, પણ આમાં મેં પહેલો અંક નહીં પણ 0 2 વાર લખ્યો છે. એ ખાસ ધ્યાન આપવાનું છે. હવે કયો અંક વધ્યો આપણે લખવામાં? તો 9. તો આ રીતે આપણે સૌથી નાની સંખ્યા બનશે 5009. બરાબર. હવે સીમા છે 0 4 અને 9. તો એમાં જોઈએ આપણે તો આમાં સૌથી મોટી સંખ્યા આપણે જોઈએ તો મોટો અંક 2 વાર લખવાનો છે. તે 9 આપણે 2 વાર લખીશું 9 9 અને પછી આવશે 4 અને છેલ્લો આવશે 0. એ રીતે સૌથી નાની સંખ્યા તો આમાં પણ આપણે પહેલાં 0 નહીં લખીએ, નકર 0 લખીશું તો સંખ્યા તો 2 અંકની થઈ જાય. આપણે તો 4 અંકની બનાવવાની છે. એ ખાસ ધ્યાન આપવાનું છે. તો અહીંયા જોઈએ આપણે તો પહેલાં નાનો અંક 4 છે 0 સિવાયનું, તો એ 1 વાર લખીશું અને 0 આપણે 2 વાર લખવાનું રહેશે. 0 0 અને છેલ્લો જે અંક વધ્યો છે 9 તે. તો આ રીતે સૌથી નાની સંખ્યા બની જશે આપણી 4009. બરાબર. હવે આમાં જોઈએ 851. એમાં સૌથી મોટી સંખ્યા બનાવવાની છે. તો આપણે કયો અંક 2 વાર લખીશું? તો 8. તો 8 8 એ આપણે 2 વાર લખીશું. છેલ્લા આવશે પછી કયો અંક આવશે? 5 અને છેલ્લા આવશે 1. આ રીતે સૌથી મોટી સંખ્યા આપણી બનશે 8851. બરાબર. અને સૌથી નાની સંખ્યા માટે આપણે આમાં નાનો અંક તો મળી ગયો છે 1. એ આપણે 2 વાર લખીશું. તો 1 આપણે 2 વાર લખીએ અને પછી આવશે 5 અને છેલ્લે આવે 8. તો આ રીતે સૌથી નાની સંખ્યા આપણી બનશે 1158. બરાબર. હવે આપણે અહીંયા જોઈએ તો પાઠ્યપુસ્તક 3 ઉપર એક પ્રયત્ન કરો 3 આપેલો છે કે 0 થી 9 અંકનું પુનરાવર્તન કર્યા વગર
ઉપયોગ કરીને સૂચના અનુસાર 4 અંકની મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા શોધો. બરાબર. હવે આમાં પહેલો જ એક પ્રશ્ન છે કે આમાં 4 ખાના, એ પૈકી આપણે છેલ્લું ખાનું એકમ, બીજું દશક, ત્રીજું 100 અને ચોથું 1000. આ રીતે આપણે દરેક ખાના લેવાના રહેશે. મિત્રો આ ખાસ ધ્યાન આપવાનું છે. બરાબર. હવે કહે છે 0 થી 9માં તમારે અંક 7 એ દરેક વખત એકમના સ્થાને જ હોવું જોઈએ. તો હમણાં એકમનું સ્થાન કયું છે? આ છેલ્લું. તો એમાં આપણે પહેલાં 7 લખી જ દેવાના, એટલે આપણે ભૂલ ના પડે. બરાબર. હવે મોટા મોટી સંખ્યા બનાવો તો 0 થી 9માં મોટા મોટીમાં સંખ્યામાં પહેલો જ આવે 9. તો આપણે 9, એના પછી કોણ આવે? 8, એના પછી 7 આવે, પણ 7 તો આવી ગયા, તો 7 પછી કોણ આવશે? 6. તો આ રીતે આપની સંખ્યા બનશે 9867. નાનામાં નાની સંખ્યા બનાવવાની છે, પણ એકમના અંકમાં તો 7 ફરજિયાત લખવાના જ છે, એટલે એ પહેલાં લખી દઈશું આપણે. બરાબર. હવે નાનામાં નાની સંખ્યામાં પહેલાં 0 આવે, 0 થી 9માં, પણ 0 નથી લખવાનું, યાદ રાખવાનું, નકર તો 3 અંકની થઈ જાય. આપણે 4 અંકની કીધી છે, એટલે પહેલાં આપણે 1 લખીશું. અને આ 1 પછી 2 નહીં લખીએ, 1 પછી આપણે 0 લખીશું. બરાબર. અને 1 0 આવી ગયા તો પછી કોનો વારો આવે? 2. તો આ રીતે નાનામાં નાની સંખ્યા થશે 1027. આ જ રીતે બીજું એક છે કે 4 દરેક વખત દશકના સ્થાને જ હોવું જોઈએ એમ. તો આપણે દશકનું સ્થાન એટલે આપણા માટે આ બીજા નંબરનું સ્થાન છે, એ ખાસ ધ્યાન આપજો મિત્રો. બરાબર. દશકનું સ્થાન એ આપણા માટે કયા નંબરનું છે? બીજા નંબરનું. બરાબર. તો આમાં બીજા નંબરનું સ્થાનમાં આપણે પહેલાં 4 લખી દેવાના રહેશે. બરાબર. હવે આપણે જોઈએ તો સૌથી પહેલો આવશે કયો? 9, એના પછી આવે 8 અને છેલ્લે આવશે 7. આ રીતે આપની મોટા મોટી સંખ્યા બનશે 9847. હવે નાનામાં નાની સંખ્યા પણ યાદ કરો, દશકના સ્થાને તો 4 લખવાના જ છે, એ તો આપણે પહેલાં લખી જ દઈએ. બરાબર. હવે સૌથી પહેલાં કયો આવશે? તો 1, એના પછી આવશે 0 અને પછી આવશે છેલ્લા ખાનામાં 2. તો નાનામાં નાની સંખ્યા કઈ બનશે? 1042. બરાબર. હવે આ રીતે એક સી આપેલું છે કે અંક 9 દરેક વખત 100ના સ્થાને જ હોવું જોઈએ. હવે 100નું સ્થાન એટલે આપણા માટે અહીંયા એકમ, દશક અને 100. તો આ 2 ખાનામાં આપણે પહેલાંથી જ 9 લખી દેવાનું, એટલે ભૂલ પડે નહીં. એ રીતે આપણે 9 લખી દઈએ. તો હવે મોટા મોટી સંખ્યામાં 9 તો આવી ગયા, તો કોનો વારો આવે? 8. બરાબર. 8 પછી આવે 7 અને છેલ્લે આવશે 6. તો મોટા મોટી સંખ્યા બનશે આપણી 8976. એ રીતે ફરીથી આપણે 100ના સ્થાનમાં 9 લખી દઈએ અને નાનામાં નાની સંખ્યા આપણે બનશે કઈ? તો પહેલાં આપણે 0 નહીં લખીએ, યાદ રાખજો. શું લખશું? 1. હા, અને હવે પાછો આપણે 0 તો લખવો જ પડશે. બરાબર. 0 અને છેલ્લે આવશે 2, એટલે કઈ બની ગઈ આપણે? 1902. બરાબર. એ રીતે ડી આપેલો છે કે 1 દરેક વખત 1000ના સ્થાને હોય. બરાબર. આમાં 1000નું સ્થાન કયું થશે? એકમ, દશક, 100 અને 1000. તો આ બંને ખાનામાં 1 આવવો જોઈએ. બરાબર. તો મોટા મોટી સંખ્યા માટે આપણે પહેલાં 1 લખી દીધો. હવે કોનો વારો આવે મોટા મોટામાં? તો પહેલાં 9 જ આવે, પછી 8 આવે અને પછી 7 આવશે. એ રીતે નાનામાં નાની સંખ્યા પણ 1000ના સ્થાનમાં તો 1 લખવાનો જ છે, તો લખી દીધો. પછી કોનો વારો આવે? તો 0. 0 પછી કોનો વારો આવે? 2 અને 2 પછી આવશે 3. બરાબર. તો આ રીતે 1023 એ આપણી નાનામાં નાની સંખ્યા બનશે. બરાબર. હવે પાઠ્યપુસ્તક પાઠ નંબર 4 જુઓ. તેમાં પ્રયત્ન કરો 4 કે અંકો 2 અને 3 લો અને તેની મદદથી 4 અંકની સંખ્યા બનાવો કે જેમાં બંને અંકો સરખી વાર આવે. યાદ રાખજો કે 2 પણ 2 જ વખત હોવા જોઈએ અને 3 પણ 2 જ વખત હોવા જોઈએ. હવે અહીં આપણે સંખ્યા બનાવીએ તો મેં બનાવી છે કે 2 2 3 3. બરાબર. એક બની ગઈ. બીજી બનાવીએ 3 3 2 2. હવે આગળ બનાવીએ 3 2 2 3. બનાવાય ને? તમે પણ સંખ્યાઓ આવી બનાવવાનો પ્રયત્ન કરો મિત્રો. યાદ રાખજો કે આપણી બનાવેલી સંખ્યામાં 3 2 વખત હોવા જોઈએ અને 2 પણ 2 જ વખત હોવા જોઈએ. બરાબર. હજુ મેં બનાવી છે જો 2 3 3 2. બરાબર. પહેલાં તમે જોઈ શકો છો કે મેં પહેલાં 2 2 આગળ લીધા, 3 3 પાછળ, પછી 3 3 આગળ લીધા, 2 2 પાછળ, પછી છેલ્લા 3 લીધા, વચ્ચે 2, પાછળ વચ્ચે 3 લીધા અને છેલ્લા 2. આ રીતે પેરમાં સંખ્યા બનાવી છે. હવે શું બનાવી? મેં જો 2 3 2 3 અને અહીંયા આવશે 3 2 3 2.
ખબર પડી? હવે કોઈ સંખ્યા બનશે નહીં. તો આ રીતે 6 સંખ્યાઓ બની. એમાં સૌથી મોટી સંખ્યા કઈ? તો આપણે સૌથી મોટી સંખ્યામાં દરેક તો 4 અંકની છે જ. તો જો 3 વાળી સૌથી મોટી બનશે. હવે 3 વાળીમાં જો અહીંયા 3 છે, અહીં 2 છે ને અહીંયા પણ 2 છે, એટલે કે આપણી આ જ થશે. કઈ? તો 3322. હવે સૌથી નાની સંખ્યા કઈ? આ વખત તમે શોધો મિત્રો. કેવી રીતે જવાબ મળશે તમને? તો જો તમે સૌથી નાનીમાં પહેલાં આમાં 2, 2 ને 2, તો એ જ એમાંથી જ કોઈ એક થશે. આમાં 3 અને 3 છે, પણ આમાં 2 છે, એટલે આ જ સૌથી નાની સંખ્યા થશે. કઈ? 2233. હવે ત્રીજો પ્રશ્ન છે કે કુલ કેટલી સંખ્યા બનાવી શક્યા તમે? તો અહીં ગણી લો તમે કેટલી સંખ્યા બનાવીએ આપણે. 1, 2, 3, 4, 5 અને 6. તો આપણે કુલ 6 જુદી જુદી સંખ્યા બનાવી શક્યા. બરાબર. હવે એક પ્રવૃત્તિ આપી છે મિત્રો. પાઠ્યપુસ્તક પાન નંબર 4 ખોલો તમે. એમાં એક આ પ્રવૃત્તિ આપી છે અને એમાં જેમ જેમ પ્રશ્ન આપણને ક્રમમાં ગોઠવવાના કહે છે એ રીતે ગોઠવવાના રહેશે. બરાબર. રામહરી છે, એની 160 સેન્ટીમીટર ઊંચાઈ છે. ડોલી એની 154 સેન્ટીમીટર ઊંચાઈ છે. મોહન એની 158 સેન્ટીમીટર ઊંચાઈ છે. અને શશી એની 159 સેન્ટીમીટર ઊંચાઈ છે. બરાબર. હવે મિત્રો હમણાં જે ચિત્ર હતું પાઠ્યપુસ્તકનું એ તમે ખુલ્લું રાખો અને તમારે પાઠ્યપુસ્તકમાં જોઈને જવાબ કહેવાના છે કે આમાં સૌથી ઊંચું કોણ? તો સૌથી વધારે જવાબ કોનો છે? તો સૌથી ઊંચું આવશે રામહરી, કારણ કે તેનો 160 સેન્ટીમીટર ઊંચાઈ છે. તો સૌથી નીચું કોણ? તો સૌથી નાનો જવાબ જે હોય એને સૌથી નીચું ગણાશે અને એ છે ડોલી, જેની ઊંચાઈ છે 154 સેમી. બરાબર. હવે કહે છે ક્રમિક વધતી ઊંચાઈમાં ગોઠવો. હવે તમે જુઓ તમારા જે ચિત્રો છે પાઠ્યપુસ્તકમાં તેમાં કે એમાં વધતી ઊંચાઈ એટલે પહેલાં સૌથી નાનું લખવાનું. બરાબર. એટલે પહેલાં ડોલી આવશે 154 સેમી. એના પછી કોણ આવશે? તો પછી મોહન આવશે 158 સેમી. તેના પછી કોણ આવશે? તો પછી આવશે શશી 159 સેમી. તેના પછી કોણ આવશે? તો પછી રામહરી આવશે. બરાબર. 160 સેમી. હવે ક્રમિક ઘટતી ઊંચાઈમાં ગોઠવો. તો પહેલાં સૌથી મોટો લખવાનો આપણે જે લખ્યો એ રામહરી આવશે, પછી આવે શશી, પછી આવે મોહન અને છેલ્લે આવશે ડોલી. તો આ રીતે ક્રમિક ઘટતી ઊંચાઈમાં આપણે ગોઠવવાના રહેશે. બરાબર. હવે આ રીતે પણ નીચે તેના નીચે જ એક બીજી પ્રવૃત્તિ આપેલી છે આપણને કે આ જે સોહન અને રીટા કબાટ ખરીદવા ગયા ત્યાં દરેક કબાટ પર તેની કિંમતની કાપલી લગાવેલી છે. આ રીતની તમે જોઈ શકો છો બધી. બરાબર. હવે એના ઉપરથી જે પ્રશ્ન છે પહેલો કે તેને કિંમતની વધતા ક્રમમાં ગોઠવો. બરાબર. તો દરેક જણ પોતાના પુસ્તકમાંથી જોશે કે સૌથી નાનો જવાબ કોનો છે પહેલો? તો પહેલો આ તિજોરીનો આવશે. જોઈ લો તમે 1788. બરાબર. હવે આના પછી કઈ તિજોરી આવે? જોઈ લીધી તમે, નક્કી કરી બોલો તો પછી આવશે 1897. હવે આના પછી કઈ તિજોરી આવશે? તો પછી આ તિજોરી આવશે. જુઓ બધા 2635. તમને ચોપડીમાંથી જોઈને જવાબ બોલવાનો છે બધાએ. હવે કઈ તિજોરી આવશે? તો હવે આ આવશે 2854 રૂપિયાવાળી. આના પછી કઈ તિજોરી આવશે? તો પછી આ આવશે 3975. બરાબર. હવે કહે છે ઘટતા ક્રમમાં લખો. તો જે તિજોરી હતી એમાં પહેલાં સૌથી ઊંચો ભાવ જે હતો એ લખવાનો. આ તિજોરીનો 3975. એના પછી આવશે આવી તિજોરી 2854. એના પછી આવશે તિજોરી 2635. તેના પછી આ તિજોરી આવશે 1897 અને તેના પછી છેલ્લે આ તિજોરી આવશે 1788. આ રીતે કિંમત તમે જોઈ શકો છો કે આપણે ઘટતા ક્રમમાં ગોઠવી છે. બરાબર. હવે સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવો એમ કહે છે. હવે ચડતો ક્રમ એટલે શું? તો ચડતો ક્રમ એટલે સૌથી નાનાથી સૌથી મોટાની ગોઠવણી. એટલે પહેલાં સૌથી નાનો અંક લેવાનો, પછી એનાથી મોટો, એનાથી મોટો, એનાથી મોટો. આ રીતની જે ગોઠવણી હોય એને આપણે ચડતા ક્રમની ગોઠવણી કહીએ છીએ. બરાબર. હવે અહીંયા બતાવો આપણે સૌથી નાનો અંક કયો છે? તો આમાં સૌથી નાનો અંક બધાએ નક્કી કરી લીધો. તો સૌથી નાનો અંક આવશે 571. પછી આવશે 847. તેના પછી આવશે 8320
અને તેના પછી આવશે 9754. બરાબર. હવે આમાં કહે છે કે તમે આમાં ચડતા ક્રમ ગોઠવો. તો ચડતા ક્રમમાં ગોઠવવામાં પહેલાં સૌથી નાનો અંક શોધવો પડે. તો સૌથી નાનો આવશે 9801. એના પછી આવશે 25751. એના પછી આવશે 36501 અને છેલ્લે છે 38802. એટલે કે આપની જે રકમ છે એ જ આપણને ચડતા ક્રમમાં ગોઠવીને આપેલી છે. પણ આપણે વિચારવું પડે કે આ સાચું છે કે ખોટું. બરાબર. હવે પાઠ્યપુસ્તક પાન નંબર 5 ઉપર પ્રયત્ન કરો. 2 આપેલો છે કે સંખ્યાને ઉતરતા ક્રમમાં ગોઠવો. તો ઉતરતો ક્રમ એટલે શું? તો સૌથી મોટાથી સૌથી નાનાની ગોઠવણી. બરાબર. ઉતરતો ક્રમનો અર્થ શું થાય? કે સૌથી મોટાથી સૌથી નાનાની ગોઠવણી. એટલે પહેલાં મોટો અંક લખવાનો, પછી ક્રમશઃ નાનો 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 થતો જશે અંક આપણો. બરાબર. જેમ કે અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે. આમાં સૌથી મોટી સંખ્યા કઈ થશે? તો 8,85,400. એના પછી આવશે 7,861. તેના પછી આવશે 7,500 અને છેલ્લે આવશે 5,000. બીજું એક એક્ઝામ્પલ આપી છે. આમાં આપણે ઉતરતા ક્રમમાં લખવું હોય તો સૌથી મોટી સંખ્યા કઈ છે? 92,547. તેના પછી કઈ આવશે? તો 88,715. તેના પછી કઈ આવશે? 45,321 અને છેલ્લે આવશે આપણી 1,971. બરાબર. આ રીતે ઉતરતા ક્રમમાં આપણી સંખ્યા ગોઠવી શકાય છે. બરાબર. હવે આપણને એમ કીધું છે કે આવા બીજા 10 ઉદાહરણ લઈને તમે પ્રયત્ન કરો. તો મિત્રો મેં આમાં 10 ઉદાહરણ બતાવેલા છે, એ આપણે જોઈએ હવે. બરાબર. તો જોઈએ આપણે એક ઉદાહરણ છે, એમને ચડતા ક્રમમાં લખવાનું છે. તો સૌથી નાની સંખ્યા પહેલાં લખીશું આપણે. બરાબર. તો સૌથી નાની સંખ્યા કઈ આવે તમે જોઈ લો બધા. કઈ આવશે? તો 571. પછી કઈ આવશે? 8,320. બરાબર. પછી કઈ આવશે? 9,754. બરાબર. પછી કઈ આવશે? તો 9,801. હવે ઉતરતા ક્રમમાં લખવાની છે. તો પહેલાં આવશે 9,801, પછી આવશે 9,754, પછી આવશે 8,320 અને છેલ્લે 571. બરાબર. બીજું એક એક્ઝામ્પલ લીધું છે અહીંયા કે ઉતરતા ક્રમમાં ગોઠવો. મેં જરા અદલા બદલી કરી છે, એટલે નક્કી તમને એકને એક જ પેલું ગોઠવાયેલું રહે મગજમાં, એટલે મેં અદલા બદલી કરી દીધી છે. હવે આ વખત પહેલાં ઉતરતા ક્રમમાં લખીશું, એટલે કે સૌથી મોટી સંખ્યા લખીશું અને તેમાં પહેલાં આવશે 795, પછી આવશે 743, પછી આવશે 719 અને છેલ્લે આવશે 705. હવે ચડતા ક્રમમાં શું આવે? પહેલાં તો 705, છેલ્લે આવશે 719, પછી આવશે 743 અને છેલ્લે આવશે 795. બરાબર. ત્રીજું એક એક્ઝામ્પલ લીધેલું છે. આમાં ચડતા ક્રમમાં એટલે પહેલાં સૌથી નાનો બોલો તો શું આવશે? 350, પછી આવશે 400, પછી આવશે 530 અને છેલ્લે 940. એ રીતે ઉતરતા ક્રમમાં પહેલાં 940 આવશે, પછી 530, પછી 400 અને છેલ્લે 350. બરાબર. ચોથું એક્ઝામ્પલ છે, એમાં મેં ડાયરેક્ટ આવી ગઈ ભૂલમાં, પણ સૌથી નાનામાં નાની સંખ્યા કઈ આવશે? સૌથી નાનામાં નાની સંખ્યા તમે નક્કી કરો તો આ વખત. તો આમાં સૌથી નાનામાં નાની સંખ્યા આવશે. બરાબર. 3,324, પછી આવશે 3,349, પછી આવશે 3,410 અને પછી આવશે 3,496. હવે ઉતરતા ક્રમમાં પહેલાં સૌથી મોટી સંખ્યા કઈ આવશે? 3,496, પછી આવશે 3,410, પછી આવશે 3,349 અને છેલ્લે આવશે 3,324. બરાબર. 5મા નંબરનું એક્ઝામ્પલ છે. આમાં ઉતરતા ક્રમમાં એટલે કે પહેલાં સૌથી મોટી સંખ્યા શોધો. તો સૌથી મોટી સંખ્યા આવશે આમાં 4,801. એના પછી કઈ આવશે? તો 3,467. એના પછી કઈ આવશે? તો 2,685 અને છેલ્લે આવશે 1,725. બરાબર. હવે ચડતા ક્રમમાં લખવી છે. તો પહેલાં કઈ આવશે? 1,725, પછી આવશે 2,685, પછી આવશે 3,467 અને છેલ્લે આવશે 4,801. બરાબર. 6ઠ્ઠા નંબરનું એક્ઝામ્પલ છે. હવે આમાં પહેલાં ચડતા ક્રમમાં લખવાનું છે આપણે. તો ચડતા ક્રમમાં સૌથી નાની સંખ્યા શોધો. કઈ આવશે? પહેલાં
તો સૌથી પહેલાં આવશે 9878, એના પછી આવશે 9998, એના પછી આવશે 19718 અને છેલ્લે આવશે 90801. બરાબર. ઉતરતા ક્રમમાં એટલે કે સૌથી મોટી સંખ્યા લખવાની છે તો 90801, પછી આવશે 19718, પછી આવશે 9998 અને છેલ્લે આવશે 9878. બરાબર. 7મા નંબરનું એક્ઝામ્પલ લીધેલું છે મિત્રો, તો ધ્યાનથી રહ્યો. આ વખત ચડતા ક્રમમાં શું આવશે? તો ચડતા ક્રમમાં સૌથી પહેલાં નાનો અંક આવશે 8992, એના પછી થોડો મોટો આવશે 14359, એના પછી થોડો મોટો આવશે 23456 અને છેલ્લે આવશે 31043. બરાબર. ઉતરતા ક્રમમાં સૌથી મોટો અંક તો 31043, પછી આવશે 23456, પછી આવશે 14359 અને છેલ્લે આવશે 8992. બરાબર. 8મા નંબરનું એક્ઝામ્પલ છે. બરાબર. એમાં ઉતરતા ક્રમમાં એટલે કે પહેલાં સૌથી મોટી સંખ્યા લખવાની છે, તો કઈ આવશે? તો 34989, તેના પછી આવશે 24799, તેના પછી આવશે 9478 અને છેલ્લે આવશે 8994. એટલે કે આપની જે સંખ્યા આપેલી છે એ ઉતરતા ક્રમમાં જ આપેલી છે પહેલેથી. બરાબર. હવે ચડતા ક્રમમાં લખવાના છે, તો પહેલાં સૌથી નાનો અંક કયો આવશે? તો 8994, તેના પછી આવશે 9478, તેના પછી આવશે 24799 અને છેલ્લે આવશે 34989. બરાબર. હવે 9મા નંબરનું એક્ઝામ્પલ આપેલું છે, આમાં પહેલાં ચડતા ક્રમમાં લખવાનો છે. સૌથી નાનો અંક શોધો તો આ વખત કયો આવશે? સૌથી નાનો અંક તો આવશે 8946, તેના પછી આવશે 20302, તેના પછી આવશે 27458 અને છેલ્લે અંક આવશે 35128. હવે ઉતરતા ક્રમ એટલે કે પહેલાં સૌથી મોટો અંક લખવાનો છે, કયો? 35128, પછી આવશે 27458, પછી આવશે 20302 અને છેલ્લે આવશે 8946. બરાબર. 10મા નંબરનું એક્ઝામ્પલ છે. બરાબર. કે ચડતા ક્રમમાં લખો તો સૌથી પહેલાં અંક આવશે નાનો 6994, તેના પછી આવશે 7887, તેના પછી આવશે 9492 અને છેલ્લે આવશે 14123. ઉતરતા ક્રમમાં લખવાનું છે. હવે મિત્રો ચલો લખો તો પહેલાં શું આવશે? સૌથી મોટી સંખ્યા તો 14123, પછી આવશે 9492, છેલ્લે આવશે 7887 અને છેલ્લે આવશે 6994. બરાબર. 11મા નંબરનું એક્ઝામ્પલ છે. ઉતરતા ક્રમમાં એટલે કે સૌથી મોટી સંખ્યા. પ્રેક્ટિસ કરો વિદ્યાર્થી મિત્રો, જલ્દી બોલો. કયો આવશે? તો 69970 આવશે. બરાબર. પછી 18003 આવશે, પછી 12343 અને છેલ્લે આવશે 8432. બરાબર. ચડતા ક્રમમાં પહેલાં સૌથી નાનો અંક લખવાનો છે, તો શું આવશે? તો 8432, પછી આવશે 12343, તેના પછી આવશે 18003 અને છેલ્લે આવશે 69970. બરાબર. 12મા નંબરનું એક્ઝામ્પલ છે, એમાં ચડતા ક્રમમાં લખવાનો છે, તો સૌથી નાનો અંક કયો આવશે? તો 6544, પછી આવશે 6547, પછી આવશે 6548 અને છેલ્લે આવશે 6552. પછી આ ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે. ચલો સૌથી મોટો અંક કયો આવશે? તો 6552, પછી આવશે 6548, પછી આવશે 6547 અને છેલ્લે આવશે 6544. બરાબર. ચલો થોડાક જ છે મિત્રો, જલ્દી પ્રેક્ટિસ કરો. ચડતા ક્રમમાં લખવાને છે. આમાં સૌથી મોટો અંક કયો આવશે? ધ્યાન રાખજો, બહુ બધા અંકોવાળી સંખ્યા મેં લખી છે, બહુ સાચવીને બોલો. ચડતા ક્રમ એટલે પહેલાં સૌથી નાનો અંક, તો ઓછા અંકવાળી સંખ્યા કઈ આવશે? હા, 4,75,320, પછી આવશે 98,47,215, પછી આવશે 3 કરોડ છે. જોયું તમે? 3 કરોડ 4,58,094. મિત્રો સંખ્યા લખવાની સાથે બોલતા પણ આવડવી ખૂબ જ જરૂરી છે. તો હું બોલું છું તેની સાથે તમે પણ બોલવાનું
પ્રયત્ન કરો એટલે બોલતા પણ આવડી જશે. અને છેલ્લે છે 9,46,45,310. હવે ઉતરતા ક્રમમાં લખવાની છે. તો પહેલાં સૌથી મોટી એટલે કે બોલો તો બધા 9,76,45,310. હવે આવશે બીજા નંબરમાં 3,04,58,094 અને પછી આવશે 98,48,47,215 અને છેલ્લે આવશે 4,75,320. બરાબર. હવે 14મા નંબરમાં છે ચડતા ક્રમમાં પહેલાં સૌથી નાનો લખવાનો છે. ચલો આ વખત તમે ગેસ કરો તો તમે જાતે નક્કી કરો કયું આવશે સૌથી નાની સંખ્યા. બધા લાખમાં જ છે તો લાખમાં આ 5 છે, આ 7 છે, આ 4 છે ને આ 6 હશે. તો સૌથી નાનામાં નાનો અંક કયો થાય? 5. તો 5 વાળી પહેલાંથી સ્ટાર્ટ કરવાનું. 5 ના આવે, સોરી 4 આવે. 4, 5, 6, 7 એમ ગોઠવી દો તો પણ ચડતા ક્રમમાં ગોઠવાઈ જાય. તો પહેલાં આવશે 4,46,078, પછી આવશે 5,45,608, પછી આવશે 6,56,078 અને છેલ્લે આવશે 7,45,078. હવે ઉતરતા ક્રમમાં એટલે કે મોટો અંક પહેલાં લખવાનો છે. તો 7,45,078, 6,56,078, 5,45,608 અને છેલ્લે આવશે 4,46,078. બરાબર. તો વિડીયો જોવા બદલ આભાર. અને જો વિડીયો ગમે હોય તો શેર, સબસ્ક્રાઈબ અને લાઈક જરૂર કરજો. ઓકે. અને જો આ જ પાઠના તમામ વિડીયો જોવા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે, તેના દ્વારા પણ તમે જોઈ શકો છો. ઓકે. ગુડ બાય.